ધારાસભ્ય ચેતર વસાવા પાડલિયાની મુલાકાતે પહોંચ્યા। પાડલિયા ગામે હકીકત જાણવા માટે તેઓ જઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે। કોઈપણ સમસ્યાનું સમાધાન એ હિંસા તો નથી। કોની સૂચનાથી આ ઘટના ઘટી છે એના મૂળમાં જઈશું તે પ્રકારે પણ તેમના દ્વારા કહેવાયું છે। વધુમાં ચેતર વસાવાએ કહ્યું છે કે આગળ આવી ઘટના ન બને તે માટે પણ અમે સતત પ્રયાસો કરતા રહીશું। અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચેતર વસાવા આપના જેમનું આ મોટું નિવેદન સામે આવી રહ્યું છે। પાડલિયા ગામે સત્યની હકીકત જાણવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે। તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયા। જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે। ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું। છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું।